ધોરણ 3 વિષય ગુજરાતી। નમસ્તે વિદ્યાર્થી મિત્રો, સૌને મારા જય શ્રી કૃષ્ણ। આજે આપણે ધોરણ 3માં વિષય ગુજરાતીનો અભ્યાસ કરીશું, તો ચાલો જોઈએ। એક છલાંગે દરિયો કૂદો। પાઠનું નામ શું છે? એક છલાંગે દરિયો કૂદો। પાઠ 7 એક છલાંગે દરિયો કૂદો। તો ચાલો આજે આપણે આ પાઠની સમજ મેળવીએ। ગીત। અહીં એક સરસ મજાનું ગીત આપવામાં આવેલું છે। જ્યારે હનુમાનજી સીતા માતાને અશોક વાટિકામાં મળવા જાય છે ત્યારનું આ ગીત આપેલું છે, તો ચાલો જોઈએ। હનુમાનજી દેજો સંદેશો મારા રામને, આટલું કહેજો મારા રામને। હનુમાનજી દેજો સંદેશો મારા રામને, અશોક વનમાં ઝૂલી રહી છું, રામના વિયોગની વેદના સહું છું। વહેલા મોકલજો મારા રામને, હનુમાનજી દેજો સંદેશો મારા રામને। હનુમાનજી દેજો સંદેશો મારા રામને। હવે સીતા માતાજી હનુમાનને શું કહે છે? દેજો સંદેશો મારા રામને, મારો સંદેશો રામને આપજો। શું આપજો? મારો સંદેશો મારા રામને આપજો। આમ સીતા માતાજી હનુમાનજી સાથે સંદેશો મોકલાવે છે રામ માટે। આટલું કહેજો મારા રામને, આટલું કહેજો મારા રામને। અશોક વનમાં ઝૂલી રહી છું। સીતા માતા ક્યાં છે? અશોક વનમાં ઝૂલી રહી છે। ક્યાં ઝૂલી રહી છે? અશોક વનમાં રહે છે। સીતા માતા ક્યાં છે? અશોક વનમાં છે। રામના વિયોગની વેદના સહન કરે છે। રામના વિયોગની વેદના સહન કરે છે। આમ રામથી જે જુદાઈ થઈ છે તેનું દુઃખ સહન કરે છે। આમ રામ વિયોગનું દુઃખ સહન કરે છે। સીતા માતા શું સહન કરે છે? રામ વિયોગની વેદના સહન કરે છે। વહેલા મોકલાવજો મારા રામને। હવે રામજીને વહેલા મોકલાવજો કે મને અહીંથી આવીને લઈ જાય। હનુમાનજી દેજો સંદેશો મારો રામને। આમ સીતા માતાજી હનુમાનજીને રામ માટે સંદેશો આપે છે અને કહે છે, હું અશોક વનમાં ઝૂલી રહી છું, રામના વિયોગની વેદના સહન કરું છું, હવે વહેલા મોકલાવજો મારા રામને। લંકાની નગરી તો સોને મઢેલી, રાક્ષસોની ભૂમિ છે દગા ભરેલી, એવું કહેજો મારા રામને, હનુમાનજી લંકાની નગરીનો રાજા રાવણ છે, 10 એના મસ્તક ને 20 એના હાથ છે, ચેતાવી દેજો મારા રામને, હનુમાનજી સંદેશો મારો મોકલજો મારા રામને। લંકાની નગરી તો સોને મઢેલી। હવે લંકા નગરી સોનાથી મઢેલી છે। લંકા નગરી સોનાની બનેલી છે। લંકા નગરી શાની બનેલી છે? સોનાની બનેલી છે। રાક્ષસોની ભૂમિ છે દગા ભરેલી। હવે લંકા નગરી કેવી છે? રાક્ષસોની ભૂમિ છે અને દગા ભરેલી છે। રાક્ષસોની ભૂમિ છે અને દગા ભરેલી છે, એવું કહેજો મારા રામને, આવું પણ કહેજો મારા રામને। લંકાની નગરીનો રાજા રાવણ છે। લંકા નગરનો રાજા કોણ છે? રાવણ છે। લંકા નગરીનો રાજા રાવણ છે। 10 એના મસ્તક ને 20 એના હાથ છે। રાવણના 10 માથા અને 20 હાથ છે। ચેતવી દેજો મારા રામને, રામને ચેતવી દેજો કે અહીં લંકાનો રાજા રાવણ છે, તેના 10 માથા અને 20 હાથ છે। આમ સીતા માતાજી હનુમાનજી સાથે પોતાનો સંદેશો મોકલે છે અને કહે છે કે હું અહીં અશોક વનમાં છું અને ખૂબ જ દુઃખી છું અને રામ વિયોગની વેદના સહન કરું છું અને અહીં લંકાની નગરી સોનાથી મઢેલી છે અને આ લંકા રાક્ષસોની ભૂમિ છે, આવું કહેજો મારા રામને। લંકા નગરીનો રાજા રાવણ છે। રાવણના 10 માથા અને 20 હાથ છે, તેથી રામને ચેતવી દેજો। આમ સીતા માતાજી હનુમાન સાથે પોતાનો સંદેશો મોકલાવે છે। ગીતમાં આવતા શબ્દોને નીચેના કોઠામાં લખો। માણસનું નામ સીતા, સ્થળ અને ક્રિયા। સીતા માતા ક્યાં છે? અશોક વનમાં। ક્રિયા રામના વિયોગની વેદના સહન કરે છે। સીતા માતા શું કરે છે? રામના વિયોગની વેદના સહે છે। 2 નંબર સીતા ક્યાં છે? અશોક વનમાં। ક્રિયા રામને વહેલા મોકલવાનો સંદેશો કહે છે। રામને વહેલા મોકલવાનો સંદેશો કહે છે। 3 રાવણ ક્યાં છે? લંકા નગરી।
દગા ભરેલી રાક્ષસોની ભૂમિ. દગા ભરેલી રાક્ષસોની ભૂમિ. હવે સીતા માતા અશોકવનમાં છે અને તે રામના વિયોગની વેદના સહે છે. સીતા અશોકવનમાં છે અને રામને વહેલા મોકલાવાનો સંદેશો હનુમાનને કહે છે. 3. રાવણ. રાવણ લંકા નગરીનો રાજા છે અને લંકા નગરી દગા ભરેલી રાક્ષસોની ભૂમિ છે. કોષ્ટકની મદદથી નીચેના પ્રશ્નોના જવાબ આપો. રામને સંદેશો કોણ આપશે? રામને સંદેશો હનુમાનજી આપશે. રામને સંદેશો હનુમાનજી આપશે. 2. સીતા ક્યાં છે? સીતા અશોકવનમાં છે. સીતા અશોકવનમાં છે. 3. સીતા શું સહન કરી રહ્યા છે? સીતા રામના વિયોગની વેદના સહન કરી રહ્યા છે. સીતા રામના વિયોગની વેદના સહન કરી રહ્યા છે. લંકાનો રાજા કોણ છે? લંકાનો રાજા રાવણ છે. લંકાનો રાજા રાવણ છે. રામના વિયોગમાં કોણ દુઃખી છે? રામના વિયોગમાં સીતા દુઃખી છે. રામના વિયોગમાં સીતા દુઃખી છે. વાંચો. હવે હનુમાનજી સીતા માતાનો સંદેશો લઈને રામ પાસે જાય છે ત્યાંનો આ સંવાદ છે. રામ: કહો હનુમાન, સીતાના કોઈ સમાચાર મળ્યા? હનુમાન: હા પ્રભુ, માતા સીતા લંકાની અશોક વાટિકામાં છે. રામ: હા, સીતા જીવે છે? સીતા મજામાં તો છે ને? હવે હનુમાનજી જ્યારે રામ ભગવાન પાસે જાય છે ત્યારે રામ પૂછે છે, કહો હનુમાન, સીતાના કોઈ સમાચાર મળ્યા? સીતા માતાના કોઈ સમાચાર મળ્યા તમને? હનુમાનજી કહે છે, હા પ્રભુ, માતા સીતા લંકાની અશોક વાટિકામાં છે. માતા સીતા ક્યાં છે? લંકાની અશોક વાટિકામાં છે. રામ: હા, સીતા જીવે તો છે? સીતા મજામાં તો છે ને? હવે રામ ભગવાન શું પૂછે છે? સીતા મજામાં તો છે ને? હનુમાન આંખમાં આંસુ સાથે: પ્રભુ, આપનાથી દૂર રહીને માતા કેવી રીતે મજામાં હોય? રામ: હા, એ સાચું, પણ કહે તે મારી વીંટી સીતાને આપી હતી? મારો સંદેશો આપ્યો હતો? સીતાએ મારા માટે કોઈ સંદેશ કહેવડાવ્યો છે? હવે હનુમાન શું કહે છે એમના જવાબનું? આંખોમાં આંસુ લાવીને કહે છે, પ્રભુ, આપનાથી દૂર રહીને માતા કેવી રીતે મજામાં હોય? આપનાથી દૂર રહીને માતા કેવી રીતે મજામાં હોય? રામ: હા, એ સાચું, પણ એ કહે તે મારી વીંટી બતાવી. હવે જ્યારે હનુમાનજી સીતા માતાને મળવા જાય છે ને ત્યારે રામ ઓળખ માટે હનુમાનજીને વીંટી આપે છે. તેથી પૂછે છે કે તે મારી વીંટી સીતાને આપી હતી? મારો સંદેશો આપ્યો હતો? સીતાએ મારા માટે કોઈ સંદેશો મોકલાવ્યો છે? એમ પૂછે છે. હનુમાનજી: હા પ્રભુ, એ વીંટીથી તો માતાએ મને ઓળખ્યો અને મારી સાથે વાત કરી. માતાએ કહ્યું છે કે પ્રભુને કહેજો કે ચિંતા ન કરે, પણ પ્રભુ, સાચું કહું તો મને માતાની ખૂબ જ ચિંતા થાય છે. હવે હનુમાનજી કહે છે, હા પ્રભુ, હું એ માતાને વીંટી બતાવી હતી, તેથી જ માતાએ મને ઓળખ્યો અને મારી સાથે વાત કરી. માતાએ કહ્યું છે કે પ્રભુને કહેજો કે ચિંતા ન કરે. પ્રભુ માતાએ શું કહ્યું છે? મારી ચિંતા ન કરે, પણ પ્રભુ, સાચું કહું તો મને માતાની ખૂબ જ ચિંતા થાય છે. હવે હનુમાને શું કહ્યું? મને તો માતાની ખૂબ જ ચિંતા થાય છે. એક વાનર: હનુમાન, તમે છેક ત્યાં જઈને આવ્યા પછી માતા સીતાને લાવ્યા કેમ નહીં? હનુમાન: મેં માતાને કહ્યું કે હું તમને મારા ખભે બેસાડીને પ્રભુ પાસે લઈ જાઉં, પણ માતાએ ના પાડી. માતાએ કહ્યું છે કે તું સંદેશાવાહક છે. હવે એક વાનરે શું કહ્યું? હનુમાન, તમે ત્યાં છેક સુધી માતાને મળીને આવ્યા તો માતાને લઈને આવવું જોઈએ ને, તમે એકલા કેમ આવ્યા? હનુમાન: મેં માતાને કહ્યું કે હું તમને મારા ખભે બેસાડીને પ્રભુ પાસે લઈ જાઉં, પણ માતાએ ના પાડી. માતાએ કહ્યું કે તું સંદેશાવાહક છે. હવે માતાને કહ્યું હું તમને મારા ખભા પર બેસાડીને રામ પાસે લઈ જાઉં, પરંતુ માતાએ શું કહ્યું? ના, હું તમારી સાથે આવીશ નહીં, તમે તો સંદેશાવાહક છો. તે તારું કામ પૂરું કર્યું, તું જા, હું તો મારા સ્વામી શ્રી રામની સાથે જ આવીશ. સુગ્રીવ: ધન્ય માતા, ધન્ય. પ્રભુ પર આપનો કેવો અટલ ભરોસો. હવે હનુમાનજીએ ત્યારબાદ શું કહ્યું? સીતાએ કહ્યું, તે તારું કામ પૂરું કર્યું, તું જા,
હું તો મારા સ્વામી શ્રીરામ સાથે જ આવીશ. માતાએ હનુમાન સાથે આવવાની ના કહી અને શું કહ્યું? તે તારું કામ સંદેશાવાહક તરીકેનું કામ પૂરું કર્યું. હું તો મારા શ્રીરામ મને લેવા આવશે ત્યારે એમની સાથે જ આવીશ. હવે સુગ્રીવ શું કહે છે? ધન્ય છે માતા, ધન્ય. પ્રભુ પર આપનો કેવો અટલ ભરોસો. આમ માતા સીતાને પ્રભુ રામ પર ખૂબ જ અટલ વિશ્વાસ છે. હનુમાન, પ્રભુ આપણે હવે બહુ ઝડપથી લંકા જવું જોઈએ. અત્યારે રાવણ અને બીજા રાક્ષસો બહુ ગુસ્સામાં હશે, કદાચ માતાને તકલીફ આપે. હનુમાન ફરીથી રડવા લાગ્યા. હવે હનુમાન રામને કહે છે, પ્રભુ આપણે હવે ખૂબ જ ઝડપથી લંકા જવું જોઈએ. રાવણ અને બીજા રાક્ષસો બહુ ગુસ્સામાં હશે અને માતાને શું આપતા હશે? તકલીફ આપતા હશે. અને હનુમાનજી ફરીથી રડવા લાગ્યા. આમ આપણે આ વાર્તામાં હનુમાન વિશે જોયું. હવે રામ, હા હનુમાન, આપણે સૌ બહુ જલ્દી લંકા પહોંચીશું. તું સીતાની ચિંતા છોડી દે. આવા 1000 રાવણ આવે કે લાખો રાક્ષસો આવે, સીતાનો વાર પણ વાંકો નહીં કરી શકે. હવે રામે શું કહ્યું? હા હનુમાન, આપણે બહુ ઝડપથી લંકા જઈશું અને સીતા માતાને લઈ આવશું. હવે તું સીતાની ચિંતા છોડી દે. આવા 1000 રાવણ આવે કે લાખો રાક્ષસો આવે, પરંતુ સીતાનો વાર પણ વાંકો નહીં કરી શકે. એ સીતા માતાને જરા પણ નુકસાન ન પહોંચાડી શકે. નીચે આપેલા વાક્યો ધ્યાનથી વાંચો. આ વાક્યના આધારે શું કહી શકાય તે જણાવો. આ માટે 4-5 મિત્રો જૂથમાં ચર્ચા કરો અને સાચા જવાબ શોધો. એ વીંટીથી તો માતાએ મને ઓળખ્યો. હનુમાને વીંટી બતાવી એટલે સીતાજીએ તેમને ઓળખ્યા. રાવણે વીંટી બાટવી એટલે સીતા ઓળખી ગયા. સીતાએ વીંટી જોઈને રામને ઓળખ્યા. આમાં સાચું વાક્ય છે. હનુમાને વીંટી બતાવી એટલે સીતાજીએ તેમને ઓળખ્યા. એ વાક્ય સાચું. આમ જ્યાં સાચું છે ત્યાં આપણે સાચું લખવાનું છે. 1. પ્રભુ આપનાથી દૂર રહીને માતાજી કેવી રીતે મજામાં હોય? સીતા દુઃખી છે, રામ દુઃખી છે, રામ અને સીતા દુઃખી છે. આમાં સાચું વાક્ય છે, સીતા દુઃખી છે. 2 નંબર, માતાને પ્રભુ પર કેવો અડગ ભરોસો. સીતાને રામ પર ડગે નહીં તેવો વિશ્વાસ છે. રામને ખબર છે કે સીતા જાતે પાછા આવશે. સીતાને વિશ્વાસ છે કે રામ લેવા નહીં આવે. આમાં સાચું વાક્ય છે અ. સીતાને રામ પર ડગે નહીં તેવો વિશ્વાસ છે. 3. 1000 રાવણ કે લાખો રાક્ષસો આવશે તો પણ સીતાનો વાર વાંકો નહીં કરી શકે. સીતાના વાર ખૂબ જ મજબૂત છે કે તેને વાળી શકાય નહીં. સીતા પોતે એટલા શક્તિશાળી છે કે કોઈ તેમને નુકસાન ન કરી શકે. રાવણ અને રાક્ષસો એટલા બધા ઢીલા છે કે એકવાર પણ વાળી ન શકે. એમાં સાચો જવાબ આવશે, સીતા પોતે એટલા શક્તિશાળી છે કે એમને કોઈ નુકસાન ન કરી શકે. 4. સાહેબ ગીત ગાય એટલે બધું કામ પડતું મૂકીને એમને સાંભળતા રહીએ. સાહેબ બહુ સરસ ગાય છે એટલે સાંભળવાની બહુ મજા આવે છે. સાહેબ એટલું ધીમું ગાય છે કે આપણે સાંભળવા માટે બીજા કામ બંધ કરવા પડે. બીજા કામ એટલા ખરાબ છે કે એના કરતાં સાહેબનું ગીત સાંભળવું સારું. આમાં સાચું વાક્ય છે, સાહેબ બહુ સરસ ગાય છે એટલે સાંભળવાની બહુ મજા આવે છે. 5. રોહન દોડે તો સસલાને પણ પાછળ પાડી દે છે. રોહન સસલા જેટલી ઝડપથી દોડે છે. સસલું ધીમે ધીમે દોડે છે. રોહન સસલા કરતાં પણ વધુ ઝડપથી દોડી શકે છે. જવાબ આવશે, રોહન સસલા કરતાં પણ વધુ ઝડપથી દોડી શકે છે. આભાર.